ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારની અંદર છેલ્લા કેટલાક દિવસથી વધી રહેલા ટાઇફોઇડના કેસને અને રોગચાળાને ધ્યાનમાં રાખીને જાહેર સ્વાસ્થ્યના હિતમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકાની એસએચ શાખા અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંયુક્ત રીતે એક મેગા ડ્રાઈવ યોજીને શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લેઆમ ખાદ્ય પદાર્થ વેચતી લારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે। તંત્ર દ્વારા લેવાયેલા આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ શહેરીજનોને રોગચાળાથી બચાવવાનો અને અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ અટકાવવાનો છે। ફૂડ સેફ્ટી વિભાગ સાથે સંકલન સાધીને એસએચ શાખા દ્વારા સમગ્ર ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી સૂચના ન મળે ત્યાં સુધી પાણીપુરી, બરફના ગોળા અને સોડા જેવી ચીજવસ્તુઓ વેચતા એકમો પર કડક કાર્યવાહી અને બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે। આજ રોજ હાથ ધરવામાં આવેલી આ સઘન ઝુંબેશ અંતર્ગત 100થી વધુ લારીઓ અને સ્ટોલ બંધ કરવામાં આવ્યા છે, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ઊભી રહેતી 75 જેટલી પાણીપુરીની રગડાની લારીઓ, 12 સોડા સેન્ટર, 8 પ્રેમ મેવાડ ફ્રૂટ સલાડ અને બદામ શેકના સ્ટોલ તથા 6 બરફના ગોળાની લારીઓ સમાવેશ થાય છે। આ તમામ એકમોને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે। આ કામગીરી સમગ્ર વિસ્તાર ને આવરી લેતા ગાંધીનગર શહેરના સેક્ટર 2, 3, 6, 7, 8, 11, 13, G5 સર્કલ, સેક્ટર 21, 22, 24 અક્ષરધામ વિસ્તાર, ડીમાર્ટ વિસ્તાર, સેક્ટર 25, 28 ગાર્ડન વિસ્તાર તેમજ સેક્ટર 26, 27 પેથાપુર અને ધોળાકુવા વિસ્તારનો સમાવેશ થાય છે। મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા કોઈપણ પ્રકાર વાસી કે બિન આરોગ્યપ્રદ ખોરાકનું વેચાણ ચલાવી લેવામાં આવશે નહીં। રોગચાળાને કાબૂમાં ન આવે ત્યાં સુધી આ પ્રકારની ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે, જેની માહિતી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જે છે તે આપવામાં આવી હતી। આ માહિતી 4 જાન્યુઆરીના સાંજે 7:30 વાગે આપવામાં આવી છે।